ડીસા શહેરમાં આજે કેસરીયો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં પશ્ચિમ બંગાળ અને આસામ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર પ્રદર્શનને વધાવવા માટે ભવ્ય વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો। બનાસકાંઠા ડીસા ખાતે ભાજપના કાર્યકરોએ એકઠા થઈ ફટાકડા ફોડી અને વિજયના નારા લગાવી પોતાની ખુશી વ્યક્ત કરી હતી। પશ્ચિમ બંગાળ અને અસમમાં ભાજપના વિજયને પગલે ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાની અધ્યક્ષતામાં શહેરના મુખ્ય માર્ગો પર વિજય સરઘસ જેવો મામૂલ સર્જાયો હતો। આ ઉજવણીમાં ભાજપના અગ્રણી નેતા વિપુલભાઈ દવે સહિત શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા। કાર્યકરોએ ભારત માતા કી જય અને ભાજપ જિંદાબાદના ગગનભેદી નારા લગાવી વાતાવરણ ગજવી દીધું હતું અને એકબીજાનું મોં મીઠું કરાવી જીતની વધામણી આપી હતી। ખાસ કરીને બંગાળના પરિણામોને લઈને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ફટાકડાની આતશબાજીથી શહેરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા। ભાજપના નેતાઓએ આ વિજયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિ અને કાર્યકરોની અથાગ મહેનતનું પરિણામ ગણાવ્યું હતું।